27 ઓક્ટોબર 2025 થી મંગળ આવશે પોતાની જ વૃશ્ચિક રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ? તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો, જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે। તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા, શૌર્યના કારક માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 27 ઓક્ટોબર 2025 થી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિના ભાગ્યનો તારો ચમકવાનો છે। જોઈ લઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 27 ઓક્ટોબર 2025 બપોરે 2:43 પોતાની જ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી જશે। તો આવો હવે જાણીએ કે મંગળ પોતાની જ રાશિમાં આવી અને તમારી રાશિ પર કેવો સકારાત્મક અથવા નકારાત્મક કરી શકે છે પ્રભાવ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે અલઈ એટલે કે મેષ રાશિના જાતકોની। મેષ રાશિના જાતકો, તમારી કુંડળીમાં મંગળ ફક્ત લગ્ન કે રાશિના શાસક નથી, પરંતુ 8મા ભાવના શાસક ગ્રહ પણ છે। તેથી વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર દરમિયાન તે તમારા 8મા ભાવમાં એ સ્વાભાવિક છે। 8મા ભાવના સ્વામીના દ્રષ્ટિકોણથી 8મા ભાવના સ્વામીનું આગમન કેટલાક કિસ્સાઓમાં શુભ માનવામાં આવે છે, પરંતુ 8મા ભાવમાં લગ્ન કે રાશિના સ્વામીનો પ્રવેશ શુભ માનવામાં આવતો નથી। ગોચર વિજ્ઞાનના નિયમો અનુસાર પણ 8મા ભાવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી। આવા મંગળને કારણે પિત્ત સંબંધિત રોગો થાય છે। આનો અર્થ એ થાય છે કે શરીરમાં પિત્ત અસંતુલિત થઈ શકે છે। આનાથી કેટલીક સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે। મંગળના વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન ઝઘડા અને વિવાદ થવાની પણ શક્યતાઓ છે। ઈજાઓ અને શારીરિક પીડા પણ શક્ય છે। પાચન શક્તિ નબળી પડી શકે છે। આગ કે વીજળીનો ભય પણ બની શકે છે। જો તમને પહેલેથી જ ગુદાની લગતી કોઈ સમસ્યા હોય તો તમારે આ ગોચર દરમિયાન તમારી ખાવાની આદતો વિશે ખૂબ જ કાળજી રાખવી પડશે। મંગળના આ ગોચરથી ભાઈ કે નજીકના મિત્ર સાથે પણ મતભેદ થઈ શકે છે। તેથી આ અપેક્ષિત પરિણામોને ધ્યાનમાં લેતા તમારા વર્તનને સંતુલિત કરવું સમજદારી ભર્યું તમારા માટે રહેશે। વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિની। તો મંગળ તમારી કુંડળીમાં 7મા ઘરનો સ્વામી હોવા ઉપરાંત 12મા ભાવના પણ શાસક છે। વૃશ્ચિક રાશિમાં ગોચર દરમિયાન મંગળ તમારા 7મા ભાવમાં ગોચર કરશે। મંગળ પોતાની રાશિમાં હોવા છતાં મોટું નુકસાન પહોંચાડશે નહીં, પરંતુ સામાન્ય રીતે 7મા ભાવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી। આવા ગોચર વિશે ગોચર વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે 7મા ભાવમાં મંગળનું ગોચર સ્ત્રીઓ સાથે વિવાદનું કારણ બની શકે છે। તેથી જો તમે વૃશ્ચિક રાશિમાં મંગળના ગોચર દરમિયાન પરિણીત છો તો તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે, અથવા બેમાંથી એકને શારીરિક પીડા અથવા અસ્વસ્થતાનો સામનો કરવો પડી શકે છે। આ ગોચર દરમિયાન મુસાફરી કરવાનું ટાળવું સલાહભર્યું રહેશે। તમને તમારા મોઢા અથવા દાંત સંબંધિત કેટલીક સમસ્યાઓનો પણ અનુભવ થઈ શકે છે। મંગળની આ સ્થિતિ તમને વ્યવસાયમાં જોખમ લેવાની વૃત્તિ આપી શકે છે, તેથી આને ટાળવું સમજદારી ભર્યું રહેશે। મંગળનું આ ગોચર શુભ માનવામાં આવતું નથી, પરંતુ તમારી પોતાની રાશિમાં તેની સ્થિતિને કારણે જો તમે સમજદારી રાખો છો તો તમે નુકસાનીથી બચી શકો છો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ગ, મિથુન રાશિની। તો મંગળ તમારી કુંડળીમાં 6ઠા અને લાભ ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં તેના ગોચર દરમિયાન મંગળ તમારા 6ઠા ભાવમાં રહેશે। 6ઠા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે સારા પરિણામો આપનારું માનવામાં આવે છે। ગોચર વિજ્ઞાન અનુસાર આવા ગોચર સોના અથવા તાંબાના લાભ આપી શકે છે। આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન સોનું અથવા તાંબાની ખરીદી અથવા કોઈ પણ મૂલ્યવાન વસ્તુ પ્રાપ્ત કરવી ઓછા પ્રયત્નોથી શક્ય બનશે। આનો અર્થ એ છે કે આ ગોચરને સમૃદ્ધિ લાવવાનું માનવામાં આવે છે। 6ઠા ભાવમાં મંગળનું ગોચર નાણાકીય લાભ પ્રાપ્ત કરવામાં પણ મદદરૂપ તમને થઈ શકે છે। વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર સ્વાસ્થ્ય માટે સામાન્ય રીતે સારું હોઈ શકે છે। તમે તમારા સ્પર્ધકો કરતાં વધુ સારી કામગીરી બજાવી શકો છો। આ ગોચર પ્રતિષ્ઠામાં વધારો થવાની શક્યતા પણ બતાવે છે। આનો અર્થ એ છે કે તમે સામાન્ય રીતે આ ગોચરથી સકારાત્મક પરિણામોની અપેક્ષા રાખી શકો છો। આ ગોચર દરમિયાન આવકમાં વધારો અને સ્પર્ધાત્મક પ્રયાસોમાં સફળતા જેવા ખાસ પ્રભાવો જોવા મળી શકે છે।
હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ, કર્ક રાશિની. મંગળ તમારી કુંડળીમાં 5મા અને 10મા ભાવના સ્વામી છે અને તેના ગોચર દરમિયાન તે તમારા 5મા ભાવમાં પ્રવેશ કરશે. સામાન્ય રીતે 5મા ભાવમાં મંગળનું ગોચર સારું પરિણામ આપતું નથી, તેથી આ ગોચરના સમયગાળા દરમિયાન સાવધાની રાખવી જરૂરી છે. મંગળ પોતાની રાશિમાં હોવાથી અને તમારા લગ્ન અથવા રાશિ માટે યોગકારક હોવાથી તમને કોઈ ખાસ નુકસાન પહોંચાડી શકશે નહીં. તેના બદલે તે પોતાની રીતે તમને ટેકો આપવાનો પ્રયત્ન કરશે. તેમ છતાં ગોચર વિજ્ઞાનના નિયમો અને ગોચર વિજ્ઞાનમાં વર્ણવેલ પરિણામોને ધ્યાનમાં રાખીએ તો આ સમયગાળા દરમિયાન પણ સાવધાની રાખવી જરૂરી છે. પહેલા તપાસીએ કે 5મા ભાવમાં મંગળના ગોચર વિશે ગોચર વિજ્ઞાન શું કહે છે. તો 5મા ભાવમાં મંગળના ગોચર વિશે ગોચર વિજ્ઞાન કહે છે કે મંગળ માનસિક રીતે અશાંતિ ઉત્પન્ન કરી શકે છે. વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે. સંતાન સંબંધિત બાબતોમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. વિદ્યાર્થીઓને તેમના શિક્ષણમાં અવરોધોનો સામનો કરવો પડી શકે છે અને તેઓ ખોટા વિચારો મનમાં રાખી શકે છે અને ખોટા વિચારોમાં ઘેરાઈ શકે છે, માટે સાવધાન રહેવું જરૂરી છે. જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની. તો સિંહ રાશિના જાતકો, મંગળ તમારી કુંડળીમાં 4થા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે અને આનો અર્થ એ કે આ કુંડળીમાં મંગળનો ખૂબ જ સારો ગ્રહ માનવામાં આવે છે, પરંતુ 4થા ભાવમાં તેના ગોચરને કારણે આ ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવતું નથી. મંગળ પોતાની રાશિમાં હોવાને કારણે કેટલાક લાભ તમને મળી શકે છે, લાભ આપી શકે છે, પરંતુ મંગળ તરફથી કોઈ મોટા સહયોગની અપેક્ષા ન રાખવી એ વધારે સારું રહેશે, કારણ કે 4થા ભાવમાં મંગળનું ગોચર રક્ત વિકૃતિઓનું કારણ બને છે અને તેવું કહેવાય છે કે તેથી જો તમને ભૂતકાળમાં રક્ત સંબંધિત કોઈ સમસ્યા હોય અથવા બ્લડ પ્રેશર વગેરે જેવી છાતી સંબંધિત કોઈ સમસ્યા ન હોય તો તમારે આ ગોચર દરમિયાન ખૂબ કાળજી રાખવાની જરૂરત પડશે. વૃશ્ચિક રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમારે ધ્યાન રાખવું જરૂરી રહે છે. સારો સાથ રાખવાનો પ્રયત્ન કરો. પરિવારના સભ્યો સાથે દલીલો કરવાનું ટાળો. અગ્નિ કે પાણીની નજીકની જગ્યાઓથી દૂર રહો જ્યાં તે જોખમ ઊભું કરે છે. મિલકત સંબંધિત બાબતોમાં જોખમ લેવાનું ટાળો. ઉપરાંત તમારી માતાના શરીર અને મનનું ધ્યાન રાખો. આનો અર્થ એ છે કે તમારી માતાના સ્વાસ્થ્ય અને તેમની લાગણીઓનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે એવા વ્યક્તિ છો જે જાહેર જનતા સાથે વાતચીત કરે છે, એટલે કે તમે સામાજિક વ્યક્તિ છો અને લોકોના મોટા જૂથ સાથે વ્યવહાર કરો છો, તો જાહેર જનતાની લાગણીઓનું ધ્યાન રાખવું તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. નહીંતર તમારે જાહેર વિરોધનો સામનો કરવો પડી શકે છે. એ નોંધવું યોગ્ય છે કે મોટા ભાગે તમારી પોતાની રાશિમાં રહેવાથી અને ગુરુના પ્રભાવ હેઠળ રહેવાથી તમારા માટે મંગળની નકારાત્મકતાનું સ્તર ઘટશે અને પ્રયત્નોથી તમે તેને ઘણી હદ સુધી નિયંત્રિત પણ કરી શકશો. જો કે તમારી સમક્ષ ગોચર વિજ્ઞાનના નિયમો રજૂ કરી દીધા છે, તેથી જો તમે આ પરિણામો પર જાગૃતિ સાથે કાર્ય કરશો તો તમને વધુ સારા પરિણામો પ્રાપ્ત થશે. હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિની. મંગળ તમારી કુંડળીમાં 3જા અને 8મા ભાવના શાસક છે અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર એ તમારા 3જા સ્થાનમાં થશે. 3જા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે ખૂબ જ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે. 3જા ભાવના સ્વામી 3જા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે. સ્વાભાવિક રીતે મંગળ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરાવશે. સંતુલિત આત્મવિશ્વાસ સાથે કરવામાં આવેલા કાર્ય તમને સારી સફળતા અપાવશે. મંગળનું આ ગોચર નાણાકીય લાભ લાવનારું પણ માનવામાં આવે છે, કારણ કે તમારી હિંમત ખૂબ સારી રહેશે. તમે તમારા સ્પર્ધકોને પાછળ છોડી શકશો અને તમારા શત્રુઓને હરાવી પણ શકશો. તમારા પ્રભાવમાં વધારો થવાની શક્યતાઓ આ સમય અવધિમાં પ્રબળ બનશે. વધુમાં મંગળનું આ ગોચર તમને શાસન સંબંધિત બાબતોમાં લાભદાયી સાબિત થઈ શકે છે. મંગળનું આ ગોચર સારા સમાચાર લાવનારું પણ માનવામાં આવે છે. આ ગોચર સામાન્ય રીતે ખુશ મૂડ અને અનુકૂળ ભાગ્ય લાવશે. તેથી આ મંગળ ગોચર દરમિયાન તમે સામાન્ય રીતે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની. તો તુલા રાશિની કુંડળીમાં 2જા અને 7મા ભાવના મંગળ શાસક છે અને વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર તમારા 2જા ભાવમાં થશે. તેથી પહેલા 2જા ભાવમાં મંગળના ગોચરના પરિણામોની આપણે તપાસ કરીએ તો 2જા ભાવમાં મંગળનું ગોચર સરકાર તરફથી ભય લાવે છે. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન તમારે સરકારી બાબતોને લગતી બધી બાબતોમાં સતર્ક રહેવું જરૂરી છે. આવા મંગળ સંઘર્ષનું કારણ પણ બની શકે છે. આનો અર્થ એ છે કે તમારી વાણી કઠોર બની શકે છે, જેના કારણે પરિવારના સભ્યો સાથે દલીલો અને પરસ્પર તકરાર થઈ શકે છે. સ્પર્ધકો તમને નબળા પાડવાનો પ્રયત્ન કરી શકે છે. મંગળના ગોચરથી આગ અને ચોરોનો ભય રહે છે. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન
વસ્તુઓને નુકસાન ન થાય કે ચોરાઈ ન જાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. આ સમયગાળા દરમિયાન વિદ્યુત ઉપકરણો સમસ્યાઓનું કારણ બની શકે છે. મંગળના અગોચરથી મોઢું, આંખો સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે. વધુમાં યોગ્ય આહાર જાળવવો પણ ખૂબ મહત્વપૂર્ણ છે. બીજા સ્થાનમાં મંગળનું ગોચર, 5મા ભાવમાં રાહુનું ગોચર. 5મા ભાવમાં રાહુ પર મંગળનું દૃષ્ટિકોણ એ સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન તમને પેટ સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, જેને તમારા આહાર પર નિયંત્રણ રાખીને તમે નિયંત્રિત કરી શકો છો. આ ગોચર સામાન્ય રીતે ખૂબ અનુકૂળ માનવામાં આવતું નથી, પરંતુ મોટા ભાગે પોતાની રાશિમાં હોવાથી અને ગુરુના પ્રભાવ હેઠળ હોવાથી મંગળના નકારાત્મક પ્રભાવોને નિયંત્રિત કરવાનું શક્ય છે. તેથી વ્યવહારુ બનો અને મંગળના નકારાત્મક પ્રભાવોથી પોતાને બચાવો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. તો મંગળ તમારી કુંડળીમાં પ્રથમ અને છઠ્ઠા ભાવના શાસક છે. વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર તમારા ભાગ્ય, તમારા લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવમાં થશે. સામાન્ય રીતે પ્રથમ ભાવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી, પરંતુ તેની પોતાની રાશિમાં મોટા ભાગે ગુરુના પ્રભાવ હેઠળ હોવાથી મંગળના નકારાત્મક પ્રભાવોને અટકાવી શકાય છે. પહેલા જાણી લઈએ પ્રથમ ભાવમાં મંગળના ગોચર વિશે. ગોચર વિજ્ઞાન શું કહે છે? તો ગોચર વિજ્ઞાન અનુસાર પ્રથમ ભાવમાં મંગળનું ગોચર રક્ત વિકૃતિઓનું કારણ બની શકે છે. તેથી જેમને પહેલેથી જ રક્ત સંબંધિત કેટલીક સમસ્યાઓ છે તેઓએ આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની જરૂર છે. ખાસ કરીને જેમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આવા મંગળને સામાન્ય રીતે નિષ્ફળતાનો સંકેત માનવામાં આવે છે, પરંતુ તે પોતાની રાશિમાં હોવાથી અને તમારી લગ્ન કે રાશિ પર શાસન કરતો હોવાથી તે તમને નિષ્ફળતા નહીં આપે. જો તમે સમજદારીપૂર્વક કાર્ય કરશો તો તમે તમારા પ્રયત્નોમાં સફળ થશો. મંગળનું આ ગોચર આગનો ભય અને તાવ પણ લાવી શકે છે, તેથી આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મંગળના ગોચરને કારણે અકસ્માતોનું જોખમ રહેશે. ઈજાઓ અને ખજવાળવાનું જોખમ પણ બની શકે છે. આવી સ્થિતિમાં ભલે મંગળ તમારા લગ્ન અથવા રાશિનો સ્વામી હોય અને ગુરુની દ્રષ્ટિ હોય, તમારે વાહનો વગેરે સાવધાનીપૂર્વક ચલાવવા જોઈએ. શક્ય તેટલી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ, પરંતુ જો તમે મુસાફરી એકદમ જરૂરી હોય તો સાવધાની સાથે મુસાફરી કરી શકો છો. જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ, ધન રાશિ, ધનુ રાશિ. મંગળ તમારી કુંડળીમાં 5મા અને 12મા ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર તમારા 12મા ભાવમાં થશે. 12મા ભાવમાં મંગળનું ગોચર સારું પરિણામ આપતું નથી, તેથી મંગળના આ ગોચર દરમિયાન તમારે સાવધાનીપૂર્વક રહેવાની જરૂરત પડશે. બિનજરૂરી ખર્ચ ટાળવો એ સમજદારી ભર્યું રહેશે. મંગળનું આ ગોચર નુકસાનનું કારણ બની શકે છે, એટલે કે તમારે તમારા ઘરથી દૂર જવું પડી શકે છે, તમારે તમારા સંબંધોથી દૂર રહેવું પડી શકે છે. 12મા ભાવમાં મંગળનું ગોચર સ્ત્રીઓ સંબંધિત બાબતોમાં મુશ્કેલીઓનું કારણ પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તમારા પરિવાર અથવા પરિવારમાં કોઈ સ્ત્રીનું સ્વાસ્થ્ય નબળું પડી શકે છે અથવા તમારી તેની સાથે દલીલો થઈ શકે છે. જો આવી પરિસ્થિતિ ખરેખર ઊભી થાય છે તો સંઘર્ષ કરવાનું ટાળવું એ સમજદારી ભર્યું રહેશે. 12મા ભાવમાં મંગળનું ગોચર શારીરિક પીડા, માનસિક ચિંતાનું કારણ બને છે અને ખોટા કામો તરફ તમારી વૃત્તિ વધારી શકે છે. જો તમને લાગે કે તમારી સાથે આવું કંઈ થઈ રહ્યું છે તો આવી પરિસ્થિતિઓ પર ઝડપથી નિયંત્રણ મેળવવાનો પ્રયત્ન કરવો તમારા માટે મહત્વપૂર્ણ અને ખાસ રહેશે. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ, મકર રાશિની. તો મંગળ તમારી કુંડળીમાં ચોથા અને સૌથી વધુ લાભદાયી ભાવ એટલે કે લાભ સ્થાન એકાદશ ભાવના સ્વામી છે અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર તમારા લાભ સ્થાનમાં થશે. મંગળ માટે આ સ્થિતિ અનુકૂળ માનવામાં આવે છે. આ ગોચર આવકમાં વધારો કરાવે છે તેવું પણ માનવામાં આવે છે. વધુ જ્યારે લાભદાયી ભાવના સ્વામી લાભ ભાવમાં હોય છે ત્યારે તે સારો નફો લાવે છે. તમારે તમારા કાર્યો પ્રામાણિકપણે પૂર્ણ કરવા જરૂરી છે, કારણ કે આનાથી ચોક્કસ તમને આ સમય અવધિમાં લાભ થશે. જો તમારી કુંડળીમાં પરિસ્થિતિઓ અનુકૂળ હોય તો વ્યવસાયમાં નફો, નોકરીમાં લાભ અને સ્વાસ્થ્યનો લાભ પણ શક્ય બનશે. નફાના સ્થાનમાં મંગળનું ગોચર જમીન લાભ લાવનારું પણ માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે તે ભાઈઓ સાથે સંબંધિત બાબતોમાં ખુશી લાવે છે અને સાથે એવું પણ કહેવાય છે કે તે કાર્યમાં સફળતા લાવે છે અને સ્પર્ધામાં પણ આગળ વધારે છે. મંગળનું આ ગોચર નજીકના લોકો તરફથી સહયોગ અને મિત્રો દ્વારા લાભ પણ મેળવી શકે છે. આનો અર્થ એ છે કે તમે સામાન્ય રીતે આ મંગળ ગોચરથી અનુકૂળ પરિણામોની મકર રાશિના જાતકો અપેક્ષા રાખી શકો છો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ, શ, 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 કુંભ રાશિની. તો મંગળ તમારી કુંડળીમાં 3જા અને 10મા ભાવના શાસક છે
અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર તમારા 10મા ભાવમાં થશે. 10મા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે અશુભ માનવામાં આવે છે, પરંતુ અનુભવ અનુસાર જોઈએ તો 10મા ભાવમાં મંગળ પ્રયત્નોને વધારે છે, કાર્ય પ્રત્યે સમર્પણને પ્રોત્સાહન આપે છે અને ખંતપૂર્વક કામ કરવાથી સકારાત્મક પરિણામો પણ આપે છે. તેથી તમારામાં એક ખાસ ઉર્જાનો પ્રવાહ વહેતો થઈ શકે છે. જો તમે આ ઉર્જાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો છો અને તમારા કાર્યો પૂર્ણ કરો છો તો તમને નિશ્ચિતથી લાભ થઈ શકે છે. નહીતર 10મા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે રોજગારમાં અવરોધક માનવામાં આવે છે. મંગળનું આ ગોચર તમારા પિતા અને સરકારી વહીવટ સંબંધિત બાબતોમાં મુશ્કેલીઓ લાવે છે. જો કે મંગળ પોતાની રાશિમાં હોવાથી અને મોટા ભાગે ગુરુના દૃષ્ટિકોણથી હોવાથી તમને કોઈ નુકસાન નહીં થાય. વધુમાં જો તમારા આંતરિક જ્ઞાન, અનુભવ અને ઉર્જાનો ઉપયોગ કરશો તો તમને ફાયદો થઈ શકે છે. અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ, જ, ઝ, થ, મીન રાશિની. મીન રાશિના જાતકો માટે મંગળ કુંડળીમાં 2જા ભાવ અને ભાગ્ય એટલે કે 9મ ભાવના સ્વામી છે. વૃશ્ચિક રાશિમાં ગોચર તમારા ભાગ્ય ભાવમાં રાખશે. જો મંગળનું ભાગ્ય ભાવમાં ગોચર સારું સામાન્ય રીતે શુભ માનવામાં આવતું નથી, પરંતુ ભાગ્યનો સ્વામી હોવાથી અને ભાગ્ય ભાવમાં પ્રવેશ કરવાથી મંગળ તમને મિશ્ર પરિણામો આપી શકે છે. વધુમાં લગ્ન અથવા રાશિના સ્વામી ગુરુનો પ્રભાવ પણ મોટા ભાગે મંગળ પર રહેશે. પરિણામે તમે કાર્યોને બુદ્ધિપૂર્વક પૂર્ણ કરી અને લાભ મેળવી શકશો. આનો અર્થ એ છે કે જો તમે તમારા અનુભવોનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવાનું ચાલુ રાખશો તો મંગળનું આ ગોચર તમને સરેરાશ અથવા સરેરાશ કરતાં વધુ સારા પરિણામો પણ આપી શકે છે. સામાન્ય રીતે ભાગ્યસ્થાનમાં મંગળનું ગોચર પ્રતિકૂળ પરિણામો લાવે છે તેવું કહેવાય છે. આનો અર્થ એ છે કે મંગળ ભાગ્યનો ટેકો ઘટાડે છે. જો કે તમારા માટે આવું નહીં થાય. મંગળ તમારા ભાગ્ય સ્થાનના અધિપતિ હોવાથી તમને ભાગ્યનો પહેલા જેવો જ ટેકો મળતો રહેશે, તે સ્વાભાવિક છે. મંગળનું આ ગોચર સરકાર તરફથી મુશ્કેલી લાવે તેવું પણ કહેવાય છે. આવી સ્થિતિમાં સરકારમાં સામેલ લોકો સાથે સંઘર્ષ કરવાનું ટાળવું અને ધર્મનું અપમાન ટાળવા માટે વ્યવહારુ પ્રયત્નો તમારે કરવા જરૂરી છે. કોઈ ધાર્મિક વ્યક્તિનું અપમાન ન કરો. આનો અર્થ એ છે કે જો તમે ધાર્મિક સિદ્ધાંતો અનુસાર વર્તન કરવાનું ચાલુ રાખશો તો મંગળનું આ ગોચર તમને નકારાત્મક પરિણામો લાવશે નહીં. જો તમને પહેલેથી જ કમર અથવા હિપ્સની આસપાસ કોઈ સમસ્યા હોય તો આ સમયગાળા દરમિયાન સતર્ક રહેવું સમજદારીભર્યું રહેશે. આનો અર્થ એ છે કે સાવચેતી રાખીને તમે આ મંગળ ગોચરની નકારાત્મક અસરોને અટકાવી શકશો નહીં, પરંતુ કેટલાક સકારાત્મક પરિણામો પણ પ્રાપ્ત કરી શકશો. વૃશ્ચિક રાશિમાં મંગળનું આ ગોચર તમને તુલા રાશિમાં પાછલા સમયગાળા કરતાં તુલનાત્મક રીતે સારા પરિણામો આપી શકે છે. તો વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર 27 ઓક્ટોબર 2025 થી મંગળનું વૃશ્ચિક રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવું કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.